કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? જે મેં તમને લાસ્ટ એપિસોડમાં વાત કરી હતી તેમ આજે આપણે નવા ચેપ્ટર ઉપર જવાનું છે. અને એમ કહેવાય કે 12 સાયન્સના કેમેસ્ટ્રીમાં સૌથી લાંબામાં લાંબુ ચેપ્ટર અને મોટા ભાગનું ચેપ્ટર એવું છે કે જે માહિતીલક્ષી છે. એના પોઈન્ટ્સ આપણે બધા યાદ રાખવા પડશે, તૈયાર કરવા પડશે. ઘણી બધી ટેકનિક્સ છે જે હું તમને લેક્ચર દરમિયાન આપીશ. આજનો આપણો આજે પહેલો એપિસોડ છે એને હું ટ્રેલર એવું નામ આપું છું. આ ટ્રેલરમાં તમને આખા પાઠમાં પી વિભાગ કઈ રીતે સમજવાનો છે એનો આખો હું ચિતાર આપી દઈશ. પછીના લેક્ચરમાં આપણે એક એક સમૂહ, એક એક સંયોજન વિશે ભણીશું. તો ચાલો સૌથી પહેલા જોઈએ પી વિભાગ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આ પી વિભાગ બે ભાગમાં વહેંચાયેલો છે. એક ભાગ તમે 11 સાયન્સમાં ભણી ગયા અને બીજો ભાગ છે તમારે 12 સાયન્સની અંદર આવશે. સૌથી પહેલા આપણે વાત કરીએ કે પી વિભાગ કોને કહેવાય. તો કે છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન જો પી કક્ષકની અંદર ભરાતો હોય તો એવા તત્વોનો જે વિભાગ છે એને પી વિભાગ કહેવાય. ઘણી બધી માહિતીઓ આપણે આની અંદર જોવાની છે. આપણે આ આખા સમગ્ર પ્રકરણ દરમિયાન 4 સમૂહો જોવાના છે. સમૂહ 15 છે, સમૂહ 16 છે, સમૂહ 17 છે અને સમૂહ 18 છે. બીજું વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે સમૂહ 18, આમ તો સમૂહ 18 આવે એટલે તમને નિષ્ક્રિય વાયુઓ યાદ આવવા માંડે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. કોમેડી ગીત પણ યાદ આવતું હશે, હીના રીના ઓર કરીના ઝેરોસ કરકે દોડી. તો આ સમૂહ 18 છે એને આપણે કહીએ છીએ નિષ્ક્રિય વાયુઓનો સમૂહ અથવા તો ઉમદા વાયુઓનો સમૂહ. પછી સમૂહ 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન આવા બધા તત્વો જેને આપણે હેલોજન તત્વો કહીએ છીએ. એટલે સમૂહ 17 ને હેલોજન તત્વોનો સમૂહ કહેવાય છે. એનાથી આગળનો સમૂહ એટલે કે સમૂહ 16 જેને આપણે ચાલ્કોજન તત્વોનો સમૂહ છે એને ઓળખીએ છીએ. અને સમૂહ 15 મોટે ભાગે એને નાઇટ્રોજનનો સમૂહ કહેવાય છે. તો આવી રીતે આપણે આ ચેપ્ટરમાં સમૂહ 15, 16, 17 અને 18 સમગ્ર ભણવાના છે. એટલે માટે ચેપ્ટર ખૂબ લાંબુ છે અને એટલું માહિતીલક્ષી છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સર આ ચેપ્ટર કઈ રીતે યાદ રાખવું, એને સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય. તો હું આ લેક્ચરની સાથે તમને બોર્ડ વર્ક અને એના ચાર્ટ્સ બધા સેન્ડ કરીશ કે જેથી કરીને તમે આ ચેપ્ટરને સહેલી રીતે યાદ રાખી શકો. બીજું મિત્રો, આ ચેપ્ટર જેડબલઈ નીટ માટે પણ એટલું અગત્યનું છે. દર વર્ષે એમાંથી 1 થી 2 સવાલ છે એ પૂછાય છે. તો સૌથી પહેલા વાત કરીએ કે આ ચારે ચાર જે સમૂહ છે, બરોબર, આપણે કઈ પેટર્નમાં ભણવાના છે. તો કે સૌથી પહેલા આપણે એમાં તત્વો છે એની યાદી બનાવશું, તેના પ્રાપ્તિ સ્થાન છે એ જોઈશું, ક્યાંથી મળે છે. ઇલેક્ટ્રોન રચના વિશે માહિતી એની મેળવશું. હું તમને ઘણી બધી ટિપ્સ આપીશ અને સાથે સાથે સોમ પણ આપીશ કે કઈ રીતે તત્વોને યાદ રાખી શકાય. પરમાણ્વીય આયનીય ત્રિજ્યા વિશે ભણશું. એની જે એન્થાલ્પી છે ઇલેક્ટ્રોન દૂર કરવાની, જેને કહેવાય આયનીકરણ એન્થાલ્પી, અને ઇલેક્ટ્રોન દાખલ થાય એ સમયની વિદ્યુત ઋણતા, એના વિશે પણ આપણે વાત કરવાની છે. તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો આજે મેં બોક્સમાં જેટલા મુદ્દા લખ્યા છે એ દરેક સમૂહની શરૂઆતમાં આવશે, એટલે કે કોમન મુદ્દાઓ છે. હું જ્યારે નવો સમૂહ શરૂ કરીશ ત્યારે આ મુદ્દાઓ પહેલા આપણે છે એ ચર્ચા કરીશું. એટલા માટે મેં અહીંયા કોમન લખ્યું છે કે આ મુદ્દા દરેક સમૂહમાં છે એ આવશે. પછી સમૂહ 15 માં આપણે નવી કઈ બાબત ભણવાની છે. તો કે ભાઈ સમૂહ 15 માં આપણે નાઇટ્રોજન વિશે જાણવાનું છે, જેનું સૂત્ર N2 છે. એમાં એમોનિયા છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે ભણવાનું છે, નાઇટ્રિક એસિડ વિશે ભણવાનું છે. પછી બીજું એક તત્વ લેશું આપણે ફોસ્ફરસ. ફોસ્ફરસની અંદર છે આપણે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફીન. ફોસ્ફીનનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, PH3. જો તમને આમ યાદ હોય NH3 એટલે એમોનિયા, તો ફોસ્ફીન એટલે PH3. પછી એના જ ફોસ્ફરસના ઓક્સો એસિડ વિશે પણ આપણે ચર્ચા કરવાની છે.
અત્યારે કદાચ તમને આ બધા નામ યાદ ન રહે તો આમ ચિંતા ન કરતા, કેમ કે આપણે લેક્ચર બાય લેક્ચર આ તમામ વિષય ભણવાનું છે. પછી એવી જ રીતે આપણે સમૂહ 16 ની અંદર ઓક્સિજન વિશે ભણશું. તમે જાણો છો O2, સાદા ઓક્સાઇડ વિશે માહિતી મેળવશું. એના સંયોજન તરીકે ઓઝોન O3 આપણે જોશું. પછી સલ્ફર S8 વિશે આપણે માહિતી મેળવવાની છે. સલ્ફર ડાયોક્સાઇડ છે એના વિશે માહિતી મેળવશું. સલ્ફરના ઓક્સો એસિડ છે એ પણ જોશું. અને છેલ્લે સલ્ફ્યુરિક એસિડ H2SO4 વિશે આપણે માહિતી મેળવશું. તો આવી રીતે આપણે સમૂહ 16 છે એ કમ્પ્લીટ કરશું. પછી આપણે ભણશું સમૂહ 17, જે મેં તમને અગાઉ વાત કરી કે એને હેલોજન તત્વોનો સમૂહ કહેવાય છે. સમૂહ 17 ને 18 થોડા નાના છે, એટલે હું દરેક વખતે વિદ્યાર્થીઓને કહેતો હું કે આ બે સમૂહ પહેલા તૈયાર કરી નાખો. એની અંદર આપણે જે ક્લોરીન વિશે ભણશું, હાઇડ્રોજન ક્લોરાઇડ HCl વિશે આપણે માહિતી મેળવશું, તેના ઓક્સો એસિડ વિશે માહિતી મેળવશું અને હેલોજન એટલે કે આંતર હેલોજન સંયોજનો વિશે પણ માહિતી મેળવશું. છેલ્લો સમૂહ છે 18મો સમૂહ. 18મા સમૂહમાં બધા નિષ્ક્રિય વાયુઓ જ હશે, પણ આમાંથી આપણે એક ઝેનોન વિશે ભણશું. ઝેનોનના ફ્લોરીન સંયોજનો વિશે ભણશું અને ઝેનોનના ઓક્સિજન સંયોજનો વિશે ભણશું. તો આ રીતે આપણું કેમિસ્ટ્રીનું લાંબામાં લાંબુ ચેપ્ટર છે એ અહીંયા આગળ કમ્પ્લીટ થશે. વિદ્યાર્થી મિત્રો, મારી તમને એક નમ્ર વિનંતી છે કે દરેક લેક્ચર છે એને સાચવીને રાખજો. એની સાથે જે તમને ચાર્ટ્સ આપવામાં આવે છે, PDF આપવામાં આવે છે, એ નોટબુકની અંદર વ્યવસ્થિત લખી અને તૈયાર રાખજો કે જેથી કરીને જુદી જુદી એક્ઝામ હોય ત્યારે તમને આ ચેપ્ટર યાદ રાખવામાં સરળતા રહે. મારી દ્રષ્ટિએ ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સર આ ચેપ્ટર બહુ બોરિંગ છે, ઘણું બધું યાદ રાખવું પડે છે, પણ એવું નથી. જો થોડું સમજી અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે આ ચેપ્ટરને આપણે તૈયાર કરશું તો આ ચેપ્ટરમાં પણ આપણે ખૂબ સારા માર્ક છે એ કવર કરી શકશું. તો આજના ટ્રેલરમાં માત્ર અહીંયા સુધી રાખીએ. જ્યારે આપણે આપણા પહેલા એપિસોડમાં મળશું ત્યારે સમૂહ 15 થી છે આપણે સરસ મજાની શરૂઆત કરશું. ઓકે, નેક્સ્ટ મળશું પછીના એપિસોડમાં. ત્યાં સુધી જોતા રહો જ્ઞાનગુરુ ઓનલાઈન. થેન્ક યુ.